વાસદાની રંગપુર પ્રાથમિક શાળાના પ્રવેશ દ્વાર પર લખેલ લખાણ દૂર કરવા સૂચના અપાતા રંગપુર ગામના ભાજપના 70 જેટલા કાર્યકરોએ સામૂહિક રાજીનામું ધરી દીધું। વાસદા પંથકમાં ચર્ચાનો વિષય રાજીનામા અપાતા કાર્યકર્તાઓને રાજકીય હોદ્દેદારો દ્વારા મનાવવાનો પ્રયાસ। અન્ય ગામોમાં પણ શાળાના મુખ્ય દ્વાર છે, પરંતુ સવાલ એ છે કે રંગપુર પ્રાથમિક શાળાનો જ કેમ વિરોધ? વાસદા તાલુકાના રંગપુર ગામ ખાતે આવેલા પ્રાથમિક શાળાના પ્રવેશ દ્વાર પર સીતાંજલિ ફાઉન્ડેશન વિદ્યા મંદિર નામનું લખાણ લખવામાં આવેલ હોય ત્યારે આ લખાણને લઈ ભૂતકાળમાં પણ વિવાદ સર્જાયો હતો। ત્યારે હાલમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સૂચના આપવામાં આવેલ છે કે આ લખાણ દૂર કરવામાં આવે। વાસદા તાલુકા રંગપુર પ્રાથમિક શાળા આવેલ છે, જે પ્રાથમિક શાળા ખાનગી શાળાઓ જેવી સુવિધાઓથી સજ્જ જોવા મળે છે। આ શાળામાં આદિવાસી સમાજના બાળકો મોટી સંખ્યામાં અભ્યાસ કરતા જોવા મળે છે। સીતાંજલિ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ પ્રાથમિક શાળાને વિવિધ સુવિધાઓથી સજ્જ કરવામાં આવેલ છે। સીતાંજલિ ફાઉન્ડેશન દ્વારા અનેકો વખત દાન આપવામાં આવે છે અને કમ્પ્યુટર સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે। તેમજ ફેબ્રુઆરી મહિનામાં પણ આ સંસ્થા દ્વારા 2 ઓરડાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સીતાંજલિ ફાઉન્ડેશન દ્વારા કરેલ દાન અંગેનું લખાણ શાળાના ગેટ પર લખવામાં આવતા સરપંચ પતિ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। ત્યારે તે સમયે સરપંચ પતિ સામે ગ્રામજનો વિફરેલા જોવા મળ્યા અને વાલીએ સરપંચનો વિરોધ નોંધાવ્યો, જે બાદ મામલો થાળે પડ્યો હતો। જોકે ત્યારબાદ કોઈક વિરોધી દ્વારા નવસારી જિલ્લા પંચાયતમાં કે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિને આ અંગે ફરિયાદ કરવામાં આવી। ત્યારે ગત તારીખ 6/11/2024ના રોજ નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં જણાવવામાં આવ્યું કે રંગપુર પ્રાથમિક શાળાના પ્રવેશ દ્વાર પર લખેલ સીતાંજલિ ફાઉન્ડેશન વિદ્યા મંદિર નામનું લખાણ દૂર કરવામાં આવે। જો કે આ લખાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવતા રંગપુર ગામના ભાજપના 70 જેટલા કાર્યકર્તાઓ સામૂહિક રાજીનામું ધરવામાં આવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી।